ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તારીખ 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે। આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના 1000 વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અપ્રતિમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે। રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા હજારો ભક્તો સોમનાથ પહોંચ્યા હતા, તેમજ જય સોમનાથ હર હર ભોલેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે 1000 વર્ષના સંઘર્ષ અને આસ્થાના વિજયની ગાથાને યાદ કરી શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા હતા। સોમનાથમાં શરૂ થયેલ સ્વાભિમાન પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોથી વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી। હર હર બોલે અને જય સોમનાથના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યું હતું। સોમનાથનો ઇતિહાસ એ વિનાશ સામે સર્જનના વિજયની કથા છે। મોહમ્મદ ગઝનવીના આક્રમણથી લઈને સદીઓ સુધી વિદેશી આક્રમણખોરોએ આસ્થાના આ કેન્દ્રને ખંડિત કરવા પ્રયાસો કર્યા હતા, પરંતુ દરેક વખતે ભારત વર્ષના વીરોએ પોતાના રક્તથી આ ધરતીનું રક્ષણ કર્યું છે। આ પર્વ દ્વારા હમીરજી ગોહિલજી અને વેગડાજી ભીલ જેવા અગણિત શહીદોના બલિદાનને અંજલિ આપવામાં આવી રહી છે। શ્રદ્ધાળુઓ માટે આ માત્ર દર્શન નથી, પરંતુ પૂર્વજોના સંઘર્ષની સ્મૃતિનું પણ પર્વ છે। ઉલ્લેખનીય છે કે આગામી 3 દિવસ સુધી સોમનાથ ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા સોમનાથની પૌરાણિક ગાથા રજૂ કરવામાં આવશે। 11 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં અમદાવાદ, સુરત અને વડોદરાથી પણ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન મારફતે સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડશે। હાલની કેન્દ્રની સરકાર તેમજ રાજ્યની સરકાર, કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ અને રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ભારતની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે। ત્યારે આજથી 1000 વર્ષ પહેલાં સોમનાથ, જે આપણું જ્યોતિર્લિંગ છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે, તેના પર મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ છેલ્લા 1000 વર્ષોમાં 17થી વધુ વાર સોમનાથને તોડવામાં આવ્યું અને લૂંટવામાં આવ્યું। તે છતાં પણ ભારતની સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ અને સોમનાથ મંદિર અડીખમ ઊભું રહ્યું છે। ત્યારે આ જે સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન કરવાનું કામ જે નરેન્દ્રભાઈની સરકાર કરી રહી છે, તે અંતર્ગત અમે સૌ વડોદરાથી સોમનાથ દાદાના દર્શન માટે જઈ રહ્યા છે।